અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયાનો પ્રાથમિક અને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. વિમાન ટેક ઓફ થતાં જ તૂટી પડ્યું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે એએઆઈબી એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વિમાન ટેક ઓફની ગણતરીની સેકન્ડ બાદ બંને એન્જિનનું ઈંધણ અચાનક કટ થઈ ગયું, જેના કારણે વિમાન કંટ્રોલથી બહાર થયું અને ક્રેશ થઈ ગયું. એટલે કે વિમાન 8:42 UTC પર 180 નોટ્સની મહત્તમ સ્પીડ મેળવી. તે જ સમયે એન્જિન 1 અને એન્જિન 2ની ફ્યુઅલ સ્વિચ 1 સેકન્ડના અંતરમાં જ રનથી કટ ઓફ થઈ ગઈ, જેના કારણે બંને એન્જિનની તાકાત ઘટવા લાગી. આ સિવાય કોકપિટ રેકોર્ડિંગમાં એક પાયલોટ બીજા પાયલોટને પૂછે છે કે તમે એન્જિન કેમ બંધ કર્યું. જવાબમાં બીજો પાયલોટ કહે છે કે તેણે આવું નથી કર્યું. ઉડાન ભર્યા બાદ રેમ એર ટર્બાઇન સિસ્ટમ બહાર આવી ગઈ, જે દર્શાવે છે કે વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી આવી. આ સિવાય હવામાન પણ ચોખ્ખું હતું અને કોઈ પક્ષી અથડાવાની ઘટના ઘટી નથી. ઈંધણના નમૂના યોગ્ય હતા, પરંતુ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી ખૂબ ઓછું ઈંધણ મળ્યું. જોકે આ રિપોર્ટ કોઈ એક ચોક્કસ કારણને નથી માની રહ્યો, પરંતુ હાલ ક્લિયર કહી શકાય કે ફ્યુઅલ સ્વિચ અચાનક બંધ થઈ જવાથી આ દુર્ઘટના ઘટી છે.